રાજકોટમાં આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી થઈ। પિનાકિન મેઘાણી સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના પૌત્ર છે। પિનાકિન મેઘાણીએ યુવાનોને ગુજરાતી ભાષા તરફ વળવું જોઈએ। આજના જમાનામાં અંગ્રેજી બોલવાનો ટ્રેન્ડ વધુ છે। ગુજરાતી ભાષાનું અધ્યયન કરવું જરૂરી છે। પિનાકિનભાઈએ આ વાત કરી છે। આજે એવું થઈ ગયું છે કે અંગ્રેજી માધ્યમનું ખાસ કરીને શહેરોમાં બહુ ચલણ વધી ગયું છે। એટલા માટે અમે એક પ્રયાસ કર્યો છે કે અલગ અલગ જગ્યાએ ઝવેરચંદ મેઘાણીએ જે 100 જેટલા પુસ્તકો લખ્યા એને એક કાચના કબાટમાં રાખી અને મૂકવા, જેથી નવી પેઢી એટલી પુસ્તકોને જોઈને પણ આકર્ષાય અને થોડું પાના ખોલીને વાંચવાનું મન થાય। સામે હશે તો વંચાશે। એટલે સરકારનો અત્યારે ખૂબ સારો અભિગમ છે કે નાના નાના તાલુકાની જગ્યાએ પણ પુસ્તકાલયની સ્થાપના કરે છે। સાથે સાથે ગુજરાતી ભાષાને મહત્ત્વ મળે એના માટે ગુજરાત સરકારને મેં વિનંતી કરી છે, મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે કે ગુજરાતી ભાષાને ક્લાસિકલ ભાષા તરીકે માન્યતા અપાવો, કારણ કે ડબલ એન્જિનની સરકાર છે। બીજું, અહીંયા આ જ ભૂમિ ઉપર આ જ જગ્યાએથી ગ્રંથાલય નિયામકશ્રીને મેં રજૂઆત કરેલી છે કે ભાઈ ગ્રંથની જે છે એની વેલ્યુ નવી પેઢીને ખબર નથી। આજે વાંચન અને લેખન કલા ખતમ થતી જાય છે, તો એ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે। નવી પેઢી જો વાંચન તરફ આકર્ષાશે તો એક સારા વિચારોનો જન્મ થશે।